વ્લોગની શરૂઆત આપણે અત્યારે રાતે કરી રહ્યા છીએ રોયલ બડીની સાથે. હું તમને કહી રહ્યો છું કે હું અને રોયલ બડી જઈ રહ્યા છે અમદાવાદ કાસ, એવું હું તમને કહી શકું. ખોટી ઉતાવળ કરી, 1:30 થઈ ગઈ પણ હજી સુધી આપણી બસ આવી નથી. આપણો મહિનો છે, સારું થયું ટાઈમે યાદ આવી ગયું. અંદર હમણાં ભૂલથી કાંઈક ખવાઈ જાત. વાતાવરણની વાત કરીએ તો આપણે ફરાળ કરવાનું તો મમ્મીએ મસ્ત દાણા મસાલાવાળા કરી દીધા છે અને ભેગું આ હું મમ્મી સિંગ પાક ને ટોપરા પાક. સિંગ તમે કે આનો ફોટો મૂકજે, એનો ફોટો ના મૂકતા બોલો. તો આ ઢોસો એના પછી ટૂંકમાં કે હરખો ઢોસો. નવા વ્લોગની શરૂઆત આપણે અત્યારે રાતે કરી રહ્યા છીએ રોયલ બડીની સાથે. હું તમને કહી રહ્યો છું કે હું અને રોયલ બડી જઈ રહ્યા છે અમદાવાદ કાસ, એવું હું તમને કહી શકું. બસ સ્ટેન્ડ સુધીની જ સફર છે, કારણ કે પહેલાં મમ્મી પપ્પા ના પાડતા હતા અને હવે દિવ્યા ના પાડે છે. ખબર નહીં આ સપનું ક્યારે પૂરું થશે કે આને લઈ અને આપણે નીકળી પડે ચિંતા વગર ક્યાંક. થશે? શું કહેવું તમારું? કમેન્ટ કરીને જણાવો. અત્યારે તો આપણે બસ સ્ટેન્ડ જવા માટે છે ને કટ ટુ કટ ટાઈમે છે, તો ફટાફટ આપણે છે ને નીકળી જઈએ અત્યારે અને મળીએ પછી આપણે બસ સ્ટેન્ડે, કાં તો પછી ક્યાંક બીજે, ક્યાં તો પછી બીજે. ઓકે, નેક્સ્ટ તમને અપડેટ આપતો રહીશ. અત્યારે તો રોયલ બડીને લઈને આપણે ખાલી બસ સ્ટેન્ડ જ જઈએ છો, એટલે ટેન્શન ના લેતા કોઈ. બસ નીચે અહીંયાથી પાર્કિંગ કરીને ઉપર તો આવી ગયા છે. ટ્રાફિક તો જોરદાર જ છે. થોડો હાફ ચડી ગયો. ફટાફટ આપણે બસનું ઇન્ફોર્મેશન લઈને બેસી જઈએ. 1 વાગ્યાની બસ છે અને 12:47 થઈ ગઈ છે. ખોટી ઉતાવળ કરી, 1:30 થઈ ગઈ પણ હજી સુધી આપણી બસ આવી નથી. આપણે હજી રાત જોઈ રહ્યા છે. હમણાં આપણે પૂછીને આવ્યા હતા, એવું કીધું 10-15 મિનિટમાં હજી આવશે. ઉપરથી બસ આવે એટલે થોડીક લેટ આવશે અને અહીંયા મોટો પંખો ચાલુ છે, એની હવા ખાઈ રહ્યા છે અત્યારે આપણે. તો બસ 1:35 થાય અને બસ આવી ગઈ છે અને આપણે પણ બસમાં બેસી ગયા છે. બસ ડ્રાઈવર સાહેબ આપણે બસ ઉપાડે એટલે નીકળે ફટાફટ જ આપણે. જોરદાર. 3:10 થઈ છે અને અહીંયા હોટલ રવિરાજમાં ઊભી રાખી દીધી છે. આપણે તો પણ કંઈ ખાવાનું નથી, શ્રાવણ મહિનો છે, સારું થયું ટાઈમે યાદ આવી ગયું. અંદર હમણાં ભૂલથી કાંઈક ખવાઈ જાત. વાતાવરણની વાત કરીએ તો અંધારું છે ને વરસાદ હજી સુધી તો નડ્યો નથી, એ સારી વાત છે. બાકી અહીંયા હોટલ રવિરાજ તો કોકે જોઈ જશે, આપણા બ્લોગ જે જોતા હશે એમાંથી લગભગ કોકે જોયું હોય તો બસ ચલો હવે બસ ઉપડેની રાહ જોઈ અને નીકળીએ પાછા આગળ ડેસ્ટિનેશન ઉપર. બસ ગુડ મોર્નિંગ બધાને. આપણે પહોંચી ગયા છે અમદાવાદ મસ્ત મજાના વાતાવરણ સાથે. સારું થયું રસ્તામાં તો ક્યાંય આપણને વરસાદ નડ્યો નથી, એટલે એ વસ્તુ એક આપણા ફાયદા માટે થઈ ગઈ છે. બાકી હા નજારો તો જુઓ કેટલા ટાઈમ પછી, ઓલમોસ્ટ 6 મહિના કે 7 મહિના જેવું થઈ ગયું છેલ્લે ત્યારે જોયો હતો આ નજારો અમદાવાદનો રિવરફ્રન્ટ. કમેન્ટ કરો કોણ સવારમાં આવી રીતે રહે. અહીંયા જો બધા દોડે છે, એવી રીતે દોડવા ચાલવા જાય. રિવરફ્રન્ટ છે, કાંકરિયા છે, અલગ જગ્યાએ. બસ પછી ઉબર રિક્ષા બુક કરી દીધી ને આપણે ઘરે જવા માટે નીકળી ગયા. ચલો ફટાફટ ઘરે પહોંચી જઈએ. બસ આપણે ઘરે આવી ગયા, સૂઈ ગયા થોડીક વાર. મમ્મીને બહાર જવાનું હતું એને બહાર લઈ ગયા, બહાર જઈને આવી ગયા અમે. તો શું કહેશ મમ્મી? તું કાનુડાને ઉઠાડી દે આજ તો. મારે હજી નાવાનું બાકી, પછી ઉઠાડ દો. હજી તો નાવા ધોવું નહીં પડે. આ સેવા તારા છે. આ હું લઈને આવી? આ પેસ્ટ છે તે કોને દીધી? લીધી? ક્યાંથી લીધી? દુકાનમાંથી. ઓહો, આ તો શેની હે પણ ખબર નથી પડતી. મોમ્સ મેડ જિંજર રેડ ચીલી ગાર્લિક ઓનિયન ચટણી છે એવું કીધું. હા સારી હે, લઈ જઈએ. લઈ જાઓ. હા તો એ અડધી તું રાખ, અડધી હું રાખું. હાલો તો ફ્રેશ થઈ જાય. પપ્પાને તો સવારે મળી લીધું હતું, અત્યારથી કામ ઉપર ગયા છે. હાફ ડે છે એટલે એમાંય ડેટ લખવાની જોઈએ. એ હાલે એવ જ છે, લે ડેટ બરાબર જ છે. આપણે ફરાળ કરવાનું તો મમ્મીએ મસ્ત દાણા મસાલાવાળા કરી દીધા છે અને ભેગું આ હું મમ્મી સિંગ પાક ને ટોપરા પાક. સિંગ પ્લસ ટોપરા પાક એક કોમ્બિનેશન મમ્મીએ બનાવ્યું હોય. અહીંયા બહુ ગરમ છે, આના લીધે દાજી જેવાયું. તો ગરમા ગરમ તો આ ન ખવાય ને, ઠરી જાય પછી જ ખાવું પડે. ઓહો, આમાં હું નાખ્યું તો તે તલ ટોપરું અને સિંગદાણા. તલ ટોપરું સિંગદાણા, બસ ખાલી એટલું જ. સારું કહેવાય. લ્યો
તો હવે કેટલી વારમાં ખાવા મળશે? કલાકમાં ઓ હજી કલાક રાહ જોવાની? શેઠ ઠરે તો થાય ને. અરે યાર મને તેમ કે થોડોક આપી દે ને, ગરમ નો ખવાય કે દાજી જવાય? ના નો ખવાય. ખવાય શું નો ખવાય? ખવાય હું બોલે? ખવાય. તો મને આપને એક ડીશમાં થોડોક કાઢી દે. આ બધો આમાંથી ઠલવી દે, આમાંથી આ બધો ઘસીને એ હું ખાઈ લઉં. પછી સિંગદાણા મોડેકથી ખાઈશ. હા. અત્યારે તો આપણે આજે ઢોસાનો પ્રોગ્રામ છે. એકટાણામાં મમ્મી કે આજે ઢોસા બનાવીએ. આ પંખો કાઢને ઓલો ચાલુ કરી દે, ગરમી થાય તો. કર દો, કર દો. તો ઓલી સેજવાન ચટણી એમાં લગાય થોડી. સારો કઈ થાય ત્યારે. એ હારો એવું ન હોય, આ પેલો ઢોસો આવો જ બને ઈ તો હારો જ હોય બધાય ઢોસા. ના ડીશ જો ક્યાં હોય પેલો કે? તો ફાઇન બન્યો છે. હા તો પછી એમાં બોલું ડુંગળી વાળું આમ લગાય કે પાણી લગાવે એટલે બીજો મસ્ત બની જાય. બીજું કાંઈ ન હોય એમાં. આ ખીરું થોડું છે ને પતલું થઈ ગયું, બીજું કાંઈ નહીં. કર્યું મેં. આ જાડું ખીરું હતું ને એટલે નહોતું હા તો ખાતું. પછી આમાં ઓલું લગાય પેલું ભીનું કપડું, ઓલા ભૈયાઓ લગાવે ને એમ અન્ના, એવું ના, કરવું હવે પડે. સરસ થશે. ઓમાં પથરાતું જ નથી. જાડું. હવે એમાં એને થોડોક મસાલો નાખીને સેજવાન ચટણી લગાવીને દઈ દે મને, એટલે હુંય જમવા બેસી જાઉં. બરાબર? શેઝવાન, હા એ સેજવાનની ચટણી એમાં લગાય થોડી. સેજ ચાવલ પેલા તેલ તો નાખ થોડુંક, નાખું આ ચડવા દે સેજ. એ ચડી જ જાય એમાં. હાલો આપણે જમવા બેસી જાય. મેં કે આનો ફોટો મૂકજે, એનો ફોટો ના મૂકતા બોલો. તો આ ઢોસો એના પછી ટૂંકમાં કે હરખો ઢોસો બન્યો ને એનો ફોટો પાડવાનો. તે ઈ કર્યું ને, અહીંયા ટીવી મમ્મીને કંઈક ફેવરેટ સિરિયલ ચાલુ છે, એ જોઈ રહ્યા છે. શું કે પપ્પા તમને કેમનું છે? સરસ છે. તો કાલ તો રજા ને તમારે? સારું લ્યો. મમ્મી પપ્પાને ફટાફટ દઈ દેજે. હવે ઢોસા ખાધા પછી આપણે કાકા કાકીને મળવા ગયા. પછી આપણે મિત્રો જોડે થોડીક વાર બેઠા, ગમત સંમત કરી, આટો બાટો માર્યો અને હવે પાછા આપણે ઘરે આવી ગયા છે. તો બસ આ વ્લોગને અહીંયા સુધી જુઓ તો તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, ફોલો કરી દેજો. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.